નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એસપીઆઈ આદિવાસી ન્યૂઝ અને હું છું યોગેશ અંગારી. મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડી ગામની પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના શિક્ષણ અભિયાન અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા વનરાજજી ચૌહાણ, મદદનીશ વન સંરક્ષણ અધિકારી, તેમની સાથે ગામના આગેવાનો, વાલીઓ અને શિક્ષણ પ્રેમી નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોનું તિલક કરીને ફુલહાર પહેરાવી અને મીઠાઈ આપીને શાળામાં ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધે અને બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાય તે હેતુથી વિવિધ માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડેલિગેટ રમેશભાઈ અંગારી, કાંતિભાઈ, ચિત્રોડી પ્રાથમિક શાળાના આચાર્ય લક્ષ્મીબેન પરમાર તેમજ સમગ્ર શિક્ષણગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગામના વાલીઓ, આંગણવાડી કાર્યકર લક્ષ્મીબેન અંગારી, સંચાલક બાબુભાઈ અંગારી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિત કાર્યક્રમને વધુ ગૌરવતા બનાવ્યો હતો. વક્તાઓએ પોતાના સંબંધોમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજનો વિકાસનો પાયો છે. દીકરીઓને શિક્ષણથી સશક્ત બનાવી અને સમગ્ર સમાજની જવાબદારી છે. ચિત્રોડી પ્રાથમિક શાળામાં યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણારૂપ બન્યો હતો. તો આવી જ તાજી વિશ્વસનીય મહત્વપૂર્ણ ખબરોની અપડેટ રહેવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. એસપીઆઈ આદિવાસી અવાજ ન્યૂઝ. ત્યાર સુધી અમારી ચેનલને સપોર્ટ કરો, શેર કરો. ધન્યવાદ.